નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક મહાકાય દાખલો પૂરો કરેલો હતો. એવા આજે આપણે આજના લેક્ચરમાં બે દાખલાઓ ગણવાના છે, બરોબર? એમાં એક દાખલા વિશે મેં તમને કીધું હતું, હિન્ટ આપેલી હતી ને આપણે લાસ્ટ લેક્ચરમાં. 8.20 નંબરનો લગભગ દાખલો હતો. 8.20 નંબરનો સ્વાધ્યાય. તો થોડાક વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ આવેલો છે ગણીને. એમાંથી અમુક વિદ્યાર્થીઓએ સાચો પણ ગણેલો છે અને બાય ડિફોલ્ટ અમુક વિદ્યાર્થીને સાદું રૂપમાં ભૂલ છે. બાકી રીત વ્યવસ્થિત કરેલી છે. કુલ ઉર્જા મેળવી છે પહેલી સ્થિતિમાં અને બીજી સ્થિતિમાં કુલ ઉર્જા મેળવવાની, અને પછી બંને સ્થિતિની કુલ ઉર્જાઓ જે છે એ શું કરવાની હોય? સરખાવી નાખવાની હોય. તો આજે શરૂઆત કરીએ સ્વાધ્યાયના 8.20 નંબરના દાખલાથી. આજે બે દાખલા ગણવાના છે એટલે સમય વધારે બગાડતા નથી આપણે. સૂત્રો જે છે એ યાદ નથી કરાવતો આજના લેક્ચર પૂરતા, બરોબર છે? એટલે વ્યવસ્થિત અને થોડું પૂરતું ધ્યાન આપો. સ્વાધ્યાયનો 8.20 નંબરનો દાખલો. તો એમાં તમને કીધું છે કે દરેકનું એક સોલર એટલે કે સૂર્ય જેટલું દળ હોય એવા બે ગોળાઓ. તો બેના દળ સરખા છે એટલે અમે લખું m1 બરાબર m2 બરાબર m ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 ની 30 કિલોગ્રામ. એકબીજા તરફ સંઘાત માટે જઈ રહ્યા છે. એટલે મેં ગઈકાલે તમને કીધું સંઘાત એટલે શું? તો અથડામણ અથવા એક્સિડન્ટ. એના માટે એકબીજા તરફ ખસી રહ્યા છે. જ્યારે તેઓ 10 ની 9 કિલોમીટર અંતરે હોય એટલે ડિસ્ટન્સ શરૂઆતનું તમને આપી દીધું છે 10 ની 9 કિલોમીટર. મીટરમાં ફેરવીએ તો કિલોમીટર એટલે 10 ની 3 ઘાત બીજી થશે. તો 9 ને 3 10 ની 12 મીટર. તો તેમની ઝડપ ત્યારે અવગણ્ય છે એટલે આ જગ્યાએ એમની ઝડપ અવગણ્ય છે. તો તેઓ હવે કેટલી ઝડપથી એકબીજાને અથડાશે અને દરેક તારાની જે ત્રિજ્યા છે r ઇક્વલ ટુ 10 ની 4 કિલોમીટર છે. અને આને આપણે મીટરમાં ફેરવીએ તો 10 ની 7 મીટર થશે, બરોબર? તો આપણે મેળવવાનું છે કે દરેક તારાની અથડામણ વખતેની ઝડપ કેટલી હશે, વેગ મેળવવાનો છે. તો બે પરિસ્થિતિઓ. પહેલા તો બંને તારાઓ એકબીજાથી આટલા અંતરે છે ત્યારે એને કહેવાય એમની પ્રથમ સ્થિતિ. કે જ્યારે બંને એકબીજાથી દૂર હોય ત્યારે. તો બે તારાઓ એકબીજાથી દૂર છે ત્યારની આપણે વાત કરીએ તો આ પ્રથમ તારો અને આ બીજું. બે એકબીજાથી ડિસ્ટન્સ d એટલે કે 10 ની 12 મીટર એટલા અંતરે છે. તો આ જે ડિસ્ટન્સ છે એ તમને આપી દીધું છે. આ ડિસ્ટન્સ d. આ પહેલો તારો કે જેનું દળ m છે અને બીજો તારો એનું દળ m જ છે. બેના દળ સમાન છે. ત્રિજ્યા બંનેની સ્મોલ r. આ ત્રિજ્યા છે બંને તારા. તો આ જગ્યાએ બંને એકબીજા તરફ ખસી રહ્યા છે પણ એકદમ ધીમે ધીમે ખસી રહ્યા છે. એટલે એમની ઝડપ આ અંતરે શું છે? અવગણ્ય છે. જ્યારે બંને તારાઓ ડિસ્ટન્સ d પાસે છે એટલે કે આટલા અંતરે રહેલા છે ત્યારે એમની જે ઝડપ છે એ અવગણ્ય છે. એટલે અહીંયા લખીએ
કે આ અંતરે તેમની ઝડપ અવગણ્ય હોવાથી પહેલી પરિસ્થિતિની અંદર બેનો વેગ તમે શું ગણી શકો? શૂન્ય. v1 એટલે કે પહેલા તારાની ઝડપ અને v2 એટલે કે બીજા તારાની ઝડપ બંને શૂન્ય ગણી શકાય. બહુ નાની ઝડપ છે એટલા માટે, કારણ કે તમે નરી આંખે જોઈ ન શકો એટલી ઝડપથી બંને એકબીજા તરફ ખસી ગયા છે. તો હવે આપણે નિયમ પ્રમાણે શું મેળવવાનું વિદ્યાર્થી મિત્રો? ત્રણેય ઉર્જાઓ મેળવવાની. આ પ્રકારના દાખલામાં પહેલા તમારે ગતિ ઉર્જા મેળવવાની, પછી સ્થિતિ ઉર્જા મેળવવાની અને પછી બંનેનો શું કરવાનો? સરવાળો. કિંમત મૂકવાની નહીં. કિંમત ક્યારે મૂકવાની? કે જ્યારે બે પરિસ્થિતિની કુલ ઉર્જા તમે સરખાવો ત્યારબાદ કિંમત મૂકવાની. તો અહીંયા આપણે પહેલા ગતિ ઉર્જા મેળવીએ તો બંનેની ઝડપ જ શૂન્ય છે, એટલે બંનેની જે ગતિ ઉર્જાઓ છે એ પહેલા તારાની ગતિ ઉર્જાને k1 કહી દો, બીજા તારાની ગતિ ઉર્જાને k2 કહી દો. તો ગતિ ઉર્જાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, 1/2 m v1 સ્ક્વેર, 1/2 m v2 સ્ક્વેર. તો v1 v2 0 છે, ગતિ ઉર્જા પણ શું હોય? 0 છે. કારણ કે ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 m v સ્ક્વેર ઝડપ ઉપર આધાર રાખે. હવે વાત કરીએ સ્થિતિ ઉર્જાની. માટે સ્થિતિ ઉર્જા તો પહેલી પરિસ્થિતિઓમાંથી મને u1 નામ આપી દો. તો અહીંયા તમે કુલ ગતિ ઉર્જા પણ શૂન્ય જ ગણી શકો. તો અમુક વિદ્યાર્થીને સીધી ખબર ન પડે તો અહીંયા હું તમને થોડું લખું, કારણ કે અમુક પછી પ્રશ્ન થાય એની કરતા થોડુંક લાંબુ લખવું સારું. તારા એકની ગતિ ઉર્જા k1 બરાબર 1/2 m v1 સ્ક્વેર. આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. તો v1 છે 0 એટલે ગતિ ઉર્જા 0. એ જ રીતે તારા 2 ની ગતિ ઉર્જા k2 1/2 m v2 સ્ક્વેર equal to also 0 જો. તેથી કુલ ગતિ ઉર્જા એને હું નામ આપી દઉં k ડેશ. k ડેશ બરાબર k1 k2. તો 0 વત્તા 0 એટલે also 0 જો. તો બે તારાની ગતિ ઉર્જાનો સરવાળો પણ શૂન્ય મળ્યો. ગતિ ઉર્જાનો વહીવટ પૂરો. હવે આપણે શું મેળવશું? સ્થિતિ ઉર્જા મેળવશું. બરોબર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, u1 u2 સ્થિતિ ઉર્જાનું સૂત્ર gm1m2 upon બે વચ્ચેનું અંતર. અને સ્થિતિ ઉર્જા કેવી લખીએ છીએ? આપણે ઋણ લખીએ છીએ. તો હવે સ્થિતિ ઉર્જા મેળવીએ. ગતિ ઉર્જા પૂર્ણ થઈ ગઈ. માટે સ્થિતિ ઉર્જા તો u1 બરાબર -g m1 m2 છેદમાં, તો બે વચ્ચેનું અંતર અત્યારે કેટલું છે? d જેટલું, એટલે ડિસ્ટન્સ d ઇક્વલ ટુ m1 m2 એટલે કોણ હતું? તો કે m, તો -g m * m upon d લખી શકાય. બરોબર છે. કુલ ઉર્જા તો કુલ ઉર્જા E બરાબર k વત્તા u. તો ગતિ ઉર્જા તો 0 છે, k ડેશ, અને
સ્થિતિ ઊર્જા U1 તેથી કુલ ઊર્જા આપણને મળશે E1 તરીકે એટલે પ્રથમ સ્થિતિમાં કુલ ઊર્જા E1 બરાબર 0 માઈનસ આવું એટલે માઈનસ gm2 upon v સમીકરણ નંબર 1 હવે આપણે વાત કરીએ બીજી પરિસ્થિતિ ક્યારે તો બંને એકબીજાને અથડાય ત્યારે તો અથડાય ક્યારે એક્સિડન્ટ ક્યારે થાય બે પદાર્થોનો એમની પાસે ઝડપ હોય તો જ એક્સિડન્ટ થયો એટલે એનો મીનિંગ કે બે અથડાય ત્યારની ઝડપ આપણે મેળવવાની છે જે આપણા દાખલાનો મૂળ પ્રશ્ન છે કે ઝડપ મેળવો તો શરૂઆતમાં તો ઝડપ શૂન્ય હતી કારણ બે એકબીજાથી દૂર હતા હવે જેમ જેમ નજીક આવે તો નજીક આવે એટલે શું થાય નજીક આવે એટલે અંતર ઘટે એટલે ગુરુત્વાકર્ષણ બળ વધવાને લીધે એમની ઝડપ વધે અને ઝડપ વધે એટલે અથડામણ થાય તો બીજી પરિસ્થિતિ કે બંને અથડાય ત્યારે તો બેયના દળ સરખા છે ત્રિજ્યા સરખી છે પરિમાણ સરખા છે એટલે બે અથડાય તો બેયની ઝડપ કેવી હોય એક જ સરખી હોય એટલે બંને ધારો કે v વેગથી અથડાય છે તો આ બંને ધારો એકબીજા સાથે v વેગથી અથડાતા હોય તો બેયના કેન્દ્ર વચ્ચેનું અંતર આ અંતર આ અંતર પણ આ પહેલા નંબરનો ધારો આ બીજા નંબરનો ધારો બરોબર છે બેયની ઝડપ અત્યારે સમાન જ્યારે અથડાય ત્યારે કારણ કે પરિમાણ સરખા છે એટલે અહીંયા પહેલી જ વાત આપણે લખી નાખી ધારો કે બંને એકબીજા સાથે v વેગથી અથવા v ઝડપથી અથડાય છે એટલે બેની ઝડપ જે છે તે એક સરખી આપણે લઈએ હવે આપણે નિયમ પ્રમાણે પહેલા શું મેળવશું ગતિ ઊર્જા ત્યાર પછી સ્થિતિ ઊર્જા અને પછી સરવાળો અહીંયા અંદર 2r બરોબર બેના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે સૌથી પહેલા આપણે ગતિ ઊર્જા મેળવીએ તો પહેલા તારાની ગતિ ઊર્જા એટલે એનો ઉપયોગ હવે k1 equal to 1/2 m v1 સ્ક્વેર બેના વેગ આપણે એક સરખા લઈ લીધા છે v જેટલા એટલે અહીંયા તમે લઈ લો v1 બરાબર v2 બરાબર v જે આપણે મેળવવાનું છે તો અહીંયા તમે લખી શકો 1/2 m v સ્ક્વેર દળ તો સરખા જ હતા પહેલાથી બંનેના દળ સરખા છે m and m એ જ રીતે બીજા તારાની ગતિ ઊર્જા તો k2 equal to 1/2 m v2 સ્ક્વેર તો v2 બરાબર પણ v છે એટલે 1/2 m v સ્ક્વેર હવે કુલ ગતિ ઊર્જા એટલે બેની ગતિ ઊર્જાનો સરવાળો એને k ડબલ ડેશ કહી દઈએ k ડબલ ડેશ ઇક્વલ ટુ તો કે બેની ગતિ ઊર્જાનો સરવાળો એટલે k1 પ્લસ k2 તેથી k ડબલ ડેશ બરાબર 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 mv સ્ક્વેર તો અડધી ગતિ ઊર્જા પહેલા તારાની અડધી ગતિ ઊર્જા બીજા તારાની બેનો સરવાળો કરો એટલે કેટલું થઈ જાય mv સ્ક્વેર એટલે k ડબલ ડેશ બરાબર mv સ્ક્વેર આ આપણી કુલ ગતિ ઊર્જા તમને મળી ગઈ બંને તારા ગતિ ઊર્જા મળી ગયા પછી શું મેળવવાનું હોય સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા આપણે અહીંથી મેળવીશું
પછી સરવાળો કરી બંનેને સરખાવવાના છે. સરખાવ્યા પછી શું કરશો તો કિંમતો મૂકવાની એટલે આન્સર આવી જશે. સિમ્પલ દાખલો એકદમ. હવે આપણે સ્થિતિ ઊર્જા મેળવીએ અને પછી કુલ ઊર્જા. તો હવે સ્થિતિ ઊર્જાનું નામ આપી દો. પરિસ્થિતિ 2 છે એટલે U2 - G. તો દળ તો એ જ છે M1 M2 બે ગુણાઓ જે સરખા છે એમ છે, પણ બે વચ્ચેનું અંતર હવે બદલાઈ ગયું. જો કેન્દ્ર વચ્ચેનું અંતર પહેલી પરિસ્થિતિમાં કેટલું હતું સ્મોલ d, અહીંયા અંતર કેટલું છે તો કે ત્રિજ્યાઓ જે r વત્તા એટલે કે 2r એટલે છેદમાં આવશે 2r. દળ સરખા હોવાથી -gm2 upon 2r. હવે શું કરવાનું તો કુલ ઊર્જા. તેથી કુલ ઊર્જા એટલે કે E2 equal to કુલ ગતિ ઊર્જા કેટલી છે k ડબલ ડેશ પ્લસ સ્થિતિ ઊર્જા U2. તો k ડબલ ડેશ કેટલું મળ્યું આપણને mv2 અને સ્થિતિ ઊર્જા -gm2 upon 2r. સમીકરણ નંબર 2. તો ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે જે તે પદાર્થની કુલ ઊર્જા હંમેશા અચળ હોય એટલે તમે શું કરી શકો કે પહેલી પરિસ્થિતિની કુલ ઊર્જા અને બીજી પરિસ્થિતિની કુલ ઊર્જા એટલે કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંનેને તમે સરખાવી શકો. તો હવે કુલ ઊર્જાઓને સરખાવતા અહીં લખશું આપણે કે પ્રથમ સ્થિતિમાં કુલ ઊર્જા यानी कि E1 એ જ રીતે બીજી સ્થિતિમાં કુલ ઊર્જા यानी कि E2. સમીકરણ મૂકી દો તો પહેલી પરિસ્થિતિનું સમીકરણ શું હતું -gm2 upon distance d. બીજી પરિસ્થિતિનું સમીકરણ શું મળ્યું તો કે mv2 gm2 upon 2r. આની અંદર અનનોન શું છે તો સ્મોલ v એક, કારણ કે જમણી બાજુથી તમે m જે છે એ કોમન કાઢી શકો. એક વખત m તમે કોમન કાઢશો એટલે એ ઉડી જશે સાદુ રૂપની અંદર આપણે બરાબર. અહીંયાની m કોમન કાઢી નાખો. ચાલો હવે માત્ર કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું છે. દાખલો અહીંયા ઓલરેડી પૂર્ણ જ ગણાય. gm2 upon d. જમણી બાજુથી હું m કોમન કાઢું તો અંદર વધશે v2 minus gm upon 2r. કારણ તો અહીંયા m સ્ક્વેર હતો એટલે એક વખત m વધે એક વખત m તમે બહાર કાઢી નાખો. ઉડે શું તો બે બાજુથી m કેન્સલ થઈ જશે. ડાબી બાજુ વધશે -gm upon d. જમણી બાજુ v2 gm upon 2r. તો આપણે વેગ મેળવવાનો છે આને કરતા બનાવો તો આ જે માઈનસ વાળું પદ છે એ આ બાજુ આવી જાય એટલે કેવું બની જશે પ્લસ બની જશે. તેથી v2 બરાબર પહેલા ધન પદ લખી તો આ પદ આ સાઈડ આવ્યું એટલે પ્લસ થઈ જાય એટલે gm upon 2r અને આ પદ માઈનસ gm upon d. gm કોમન કાઢ નાખો તેથી v2 બરાબર gm કોમન 1 upon 2r minus 1 upon d. કિંમત મૂકો અને છેલ્લે વર્ગમૂળ કાઢો એટલે આન્સર આવે. બધી કિંમતો તમારી જોડે છે બરોબર. હવે કિંમત મૂકી આપણે એટલે જવાબ રેડી. તો દાખલો અહીંયા ઓલમોસ્ટ પૂર્ણ થાય કારણ કે સાદુ રૂપમાં તો બીજું કઈ આમાં સરળતા હોય નહીં. આ જ રીતે આવે. ચાલો કિંમત મૂકીએ.
v² બરાબર g ની કિંમત 6.67 10 ની -11 ગુણ્યા m ની કિંમત 2 ગુણ્યા 10 ની 30 ઘાત કૌંસની અંદર 1/2 ગુણ્યા 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી હતી તો ત્રિજ્યા હતી 10 ની 4 ઘાત એટલે મીટરમાં આપણે ફેરવાતા તો 10 ની 7 ઘાત ડિસ્ટન્સ કેટલું હતું તો 10 ની 12 ઘાત એને અંશમાં લાવો આવીનો ગુણાકાર કરી નાખવાનો અથવા તો છેલ્લે કરશો તોય ચાલશે બરોબર એને આપણે અત્યારે એમ નામ લખીએ 6.67 ગુણ્યા 2 13.34 થઈ જાય ડબલ 10 ની ઘાત 10 ની ઘાતનો હિસાબ કરી નાખો ગુણ્યા 2 11 લખી નાખીએ અને 10 ની કેટલી ઘાત તો 30 માંથી 11 કાઢો એટલે 10 10 માંથી સોરી 20 30 માં 10 જાય એટલે 20 20 માંથી 1 કાઢો 19 અહીંયા ઘાત ઉપર લઈ લો 1/2 એટલે 0.5 ગણાય 10 ની -7 માઈનસ 10 ની -12 તો મેં ગઈકાલે જ કીધું કે બાદબાકી જે છે એ તમે ત્યારે જ કરી શકો કે ઘાતાંકો સરખી હોય એટલે હું નાની ઘાત કોમન કાઢી શકું દાખલા તરીકે આવું આપ્યું હોય 10 ની 3 -10 તો હું 10 કોમન કાઢીએ કોને તો અંદર શું વધે 10 ની 2 -1 એટલે નાની ઘાત જે છે એ તમે કોમન કાઢી શકો 12 તો આ બેમાં નાની ઘાત કઈ છે -7 એ 12 કાઢ નાખો 6.67 ગુણ્યા 2 તો લગભગ 13.34 મળશે 6.67 ગુણ્યા 2 13.34 બરોબર છે ગુણ્યા 10 ની 19 ઘાત 10 ની જે -7 ઘાત છે એ 12 કાઢો કોમન અંદર કેટલી વધે તો 10 ની -7 તો નીકળી ગઈ 0.5 માઈનસ હવે 7 ઘાત તો કાઢ નાખી કેટલી વધે 12 માં 7 કાઢ નાખો 7 તો 12 કાઢ નાખી બરોબર તો 12 માંથી 7 કાઢ નાખી કેટલી ઘાત વધે 10 ની -5 વધશે હવે તમે આ -5 ને કઈ રીતે લખી શકો તો 13.34 10 ની 19 માંથી 7 જાય પાછી એટલે 12 ઘાત વધે બરોબર છે અને 0.5 એમ નામ અને આને તમે કઈ રીતે લખી શકો 10 ની -5 ને તો 0. કરીને 4 મીટર લખાય 0.40 અને 1 કારણ કે 1 ભાગ્યા 1 લાખ જ ગણી શકાય અને 0.1234 ને 1 આને તમે આ રીતે લખી શકો હવે તમે બાદબાકી કરો એટલે 0.5 માઈનસ 0.401 અને પછી 13.34 સાથે ગુણાકાર કરો તો 6.6698 વાળો 6.6698 10 ની 12 ઘાત આ આપણને મળે છે 20 હવે વર્ગમૂળ કાઢતા પહેલા ખાસ જોઈ લેવાનું ઘાતાંક બેકી છે કે નહીં કારણ કે બેકી ઘાતાંકનું જ વર્ગમૂળ નીકળે એકી ઘાતાંકનું વર્ગમૂળ ક્યારે નીકળે નહીં 10 ની 11 ઘાત હોય તેનું વર્ગમૂળ શું નીકળે કઈ ન નીકળે પણ 10 ની 12 ઘાત હોય એટલે નીકળે 10 ની 12 ઘાત હોય તો એની અડધી કરી નાખો 10 ની કેટલી થઈ જાય 6 તો વર્ગમૂળ કાઢવાનું તેથી v બરાબર છેલ્લે તમે એનું વર્ગમૂળ કેલ્ક્યુલેટર ની અંદર કાઢશો એટલે આન્સર મળશે 2.58 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ that is our required answer આપણા દાખલાનો છેલ્લો બરોબર અને હવે જે દાખલો ગણવાનો છે એ મહા ડેન્જર દાખલો છે તો એના માટે એક વસ્તુ સાંભળી લો અત્યાર સુધી બે દાખલા આપણે ગણ્યા બે દાખલામાં કોમન ટ્રીક હોય કોમન ટ્રીક શું હતી કે પહેલા તમે બે પરિસ્થિતિ નક્કી કરી લો બે પરિસ્થિતિમાંથી પહેલી પરિસ્થિતિની કુલ ઊર્જા મેળવો એ મેળવવા માટે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા એવી જ રીતે બીજી પરિસ્થિતિમાં ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા મેળવો તેના ઉપરથી કુલ ઊર્જા મેળવો પછી બે પરિસ્થિતિની કુલ ઊર્જા તમે સરખાવી નાખો એટલે આન્સર મળી
પણ તમે એક વસ્તુ માર્ક કરેલી હોય તો બે દાખલાની અંદર એક પરિસ્થિતિ એટલે કે એક સ્થિતિ ફરજિયાત એવી હોય કે જેમાં ગતિ ઊર્જા 0 થઈ જાય. આ કોમન વસ્તુ છે. દાખલા તરીકે ગયા લેક્ચરની અંદર આપણે રોકેટ વાળો દાખલો ગણ્યો તો ત્યાં આપણે બીજી પરિસ્થિતિ જે હતી કે જ્યારે રોકેટ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યાં એની ગતિ ઊર્જા શું થઈ જતી હતી 0. બરોબર. અને આજે આ દાખલો આપણે ગણ્યો તો આ દાખલાની અંદર પહેલી પરિસ્થિતિમાં કુલ ગતિ ઊર્જા શું હતી 0 કારણ કે બે તારાઓ ક્યાં હતા એકબીજાથી દૂર. એટલે ફરજિયાત આ પ્રકારના દાખલામાં તમારે એક સ્થિતિ એવી લેવી પડે કે જ્યાં કુલ ગતિ ઊર્જા શું થઈ જતી હોય 0, તો જ તમે આન્સર મેળવી શકો. બાકી પરિસ્થિતિઓ તો તમને ઘણી બધી મળે એક દાખલાની અંદર, પણ તમારે એ પરિસ્થિતિ મેળવવા જવી પડે. એટલે ગતિ ઊર્જા 0 થવા માટે જરૂરી શું છે કે પદાર્થની ઝડપ અથવા એનો વેગ શું થઈ જતો હોવો જોઈએ 0 થઈ જતો હોવો જોઈએ. એટલે આ બાબત આ દાખલામાં યાદ રાખવી, જે હું તમને અહીંયા નોંધ સ્વરૂપે લખી આપું છું. કે આ પ્રકારના દાખલાઓમાં એક સ્થિતિ ફરજિયાત એવી જ લેવી કે જ્યાં કુલ ગતિ ઊર્જા અથવા તમે કહી શકો વેગ એ 0 થઈ જતો હોય. આ દાખલાનો નિયમ છે કે તમારે એક સ્થિતિ એવી મેળવવી પડે કે જ્યાં પદાર્થની કુલ ગતિ ઊર્જા અથવા તમે કહી શકો કે એનો કુલ વેગ ફરજિયાત શું થઈ જતો હોય 0. બરોબર. એવી એક સ્થિતિ તમારે ગમે એમ કરીને મેળવવા જવું પડે, બાકી દાખલાનો જવાબ ક્યારેય આવશે નહીં. બરોબર. ચાલો આ દાખલો અહીંયા પૂર્ણ થાય અને હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. જે દાખલો છે ઉદાહરણ નંબર 8.4. મહત્વનો દાખલો છે. બરોબર. આને તમે નોટ ડાઉન કરી લો અને ઉદાહરણ નંબર 8.4 જે છે એની રકમ જુઓ. એમાં આકૃતિ આપેલી નહીં હોય. ઉદાહરણ નંબર 8.4 એ પણ મહત્વનો અને આ બે દાખલા કરતા થોડો એવો અલગ દાખલો. તો આ ત્રણેય મહાબલી દાખલાઓ છે. આ ચેપ્ટર મોટા મોટા કદની દ્રષ્ટિએ, બાકી સહેલા દાખલા. કન્ટેન્ટ યાદ રાખો એટલે કઈ નથી. તો ઉદાહરણ નંબર 8.4 રકમ જુઓ. તો રકમમાં તમને કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ m અને 4m છે. એટલે તમને એટલું આકૃતિમાં આપેલું હોય કે બે ગોળાઓ છે, એમાં એકનું દળ m છે, એકનું 4m છે. કોનું m છે કોનું 4m છે એ આકૃતિમાં દર્શાવેલું. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે અને બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે. કેપિટલ M દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો જ બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. એટલે પરિસ્થિતિ કંઈક આ રીતની આપેલી છે તમને કે બે ગોળાઓ છે, બેની ત્રિજ્યાઓ સરખી છે. આ પહેલો ગોળો આપણે જોશું. બરોબર. ગોળા નંબર 1 અને એ જ રીતે સામે બીજો ગોળો છે એ જ પરિમાણનો. આ બંનેના જે કેન્દ્રો છે
6 આવે. તો અહીંયા આપણે નામ આપતા જઈએ છીએ. આ છે ગોળા નંબર 1, આ છે ગોળા નંબર 3 અને અહીંયા સ્મોલ m દળનો એક કોણ બીજા ગોળાના કેન્દ્ર તરફ v વેગથી ફેંકવામાં આવે છે. એટલે આને હું નામ આપી દઉં છું નંબર 2. 1 2 3. આ જે પહેલા નંબરનો ગોળો છે એની ત્રિજ્યા કેપિટલ R, આની ત્રિજ્યા પણ કેપિટલ R, પણ આનું જે દળ છે એ દળ છે કેપિટલ M, જ્યારે આનું દળ છે 4m. બરાબર, બધી બાબત મેં અહીંયા તમને લખી દીધી વ્યવસ્થિત. 3 દળ ધરાવતા કણ અથવા તો પદાર્થો તમને આકૃતિમાં દેખાય છે. પહેલો ગોળો જેનું દળ m, ગોળા નંબર 3 જેનું દળ 4m, બેની ત્રિજ્યા પછી સરખી કેપિટલ R. અહીંયાથી સ્મોલ m દળનો નાનકડો એવો કણ એ ત્રીજા નંબરના ગોળા તરફ સીધો જ v વેગથી ફેંકવામાં આવે છે. તો હવે મેળવવાનું શું છે? તો મેળવવાનું એવું છે કે આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. પ્રશ્ન સમજો. પ્રશ્ન એવો કીધો છે કે અહીંયાથી તમે આને ફેંકો છો, પણ તમારે મિનિમમ એટલી ઝડપથી ફેંકવાનો કે આ જે પદાર્થ રહ્યો એ અહીંયા સુધી પહોંચી જવો જોઈએ, વચ્ચે ક્યાંય ઊભો ન રહી જવો. બરોબર, એટલી ઝડપથી તમારે આનો ઘા કરવાનો છે. એટલે તમારે આ જે વેગ v રહ્યો એનું ઝડપનું સૂત્ર મેળવવાનું છે. એટલે આપણો પ્રશ્ન મેઇન આ છે કે સ્મોલ m દળના કણ માટે વેગ v આનું સૂત્ર મેળવવાનું છે. આપણો મેઇન પ્રશ્ન આ થઈ. તો અહીંયા પરિસ્થિતિ તો એ જ રીતની છે કે તમારે આમાંથી આ આકૃતિમાંથી બે સ્થિતિઓ જે છે એ શોધવા જવાની છે તમારી રીતે, અને પછી બે સ્થિતિની કુલ ઉર્જા તમારે ગોતવાની છે અને કુલ ઉર્જા તમે સરખાવી દો એટલે દાખલાનો જવાબ આવી જાય. તો મેં હમણાં જ તમને નોંધ લખાવી. નોંધમાં આપણે શું જોયું કે તમારે બે પરિસ્થિતિમાંથી એક પરિસ્થિતિ ફરજિયાત એવી લેવી પડે કે જ્યાં આગળ કુલ ગતિ ઉર્જા શું થઈ જતી હોય? 0. એટલે હવે પરિસ્થિતિ તો આપણે કોની લેવાની કે જેનો તમારે વેગ મેળવવાનો છે. એટલે કોનો વેગ મારે મેળવવાનો છે? સ્મોલ m દળના કણની આની જ પરિસ્થિતિ લેવી પડે. બરોબર, હવે આની પહેલી પરિસ્થિતિ તો નિશ્ચિત જ છે. પ્રથમ સ્થિતિ તમે કઈ લેશો કે જ્યારે અહીંયા હોય ત્યાં, એટલે કે આ જગ્યાએ સપાટી ઉપર રહેલો ત્યારની પહેલી પરિસ્થિતિ લેશો. ત્યાં આગળ તો વેગ 0 છે ને. તો હવે બીજી પરિસ્થિતિ મારે કઈ લેવાની? તો બીજી સ્થિતિ તમારે ગોતવા જવી પડે. બીજી સ્થિતિ તમારે ફરજિયાત એવી લેવી પડશે કે જ્યાં આગળ આનો વેગ શું થઈ જતો હોય? 0. આખી બાબત સમજાય છે? બાબત એ રીતની છે કે અહીંયા તમારે વાર્તા કોની કરવાની છે? આની. આને વાર્તાની અંદર કઈ લેવાનું નથી. આ સ્મોલ m દળના કણ માટેની ચર્ચા કરવાની છે. તો તમારે સ્થિતિ કોની ધ્યાનમાં લેવી પડે? સ્મોલ m દળના કણની. હવે એની એક સ્થિતિ જાણીતી છે કે જ્યારે કેપિટલ M દળની સપાટી ઉપર રહેલો હોય ત્યાં, એની પ્રથમ સ્થિતિ થઈ. બીજી સ્થિતિ કઈ લેવાની? તો મેં નોંધ લખાવી કે બે સ્થિતિમાંથી એક સ્થિતિ ફરજિયાત એવી હોવી જોઈએ કે જ્યાં પદાર્થની ઝડપ અથવા વેગ અથવા ગતિ ઉર્જા શું થઈ જતી હોય? 0 થઈ જતી. તો તમે દાખલાનો જવાબ મેળવી શકો. હવે તમે સમજો કે આ જેમ જેમ દૂર જતો જશે એમ આ પહેલા ગોળા વડે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જશે કારણ કે દૂર જાય છે, અને બીજો ગોળો જે છે, બીજો નહીં, ત્રીજો ગોળો એની નજીક જઈ રહ્યો છે. તો જેમ જેમ આ એની નજીક જશે એમ આના વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું થાય? વધતું જાય. એટલે પરિસ્થિતિનું નિર્માણ આ રીતનું થયું કે પહેલા ગોળાથી દૂર જાય છે એટલે ગુરુત્વાકર્ષણ બળ ઘટે 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 ઘટે, અને ત્રીજા ગોળા તરફ જાય છે એટલે ગુરુત્વાકર્ષણ બળ વધે 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 વધે. એક સમયે ઘટતા વધતા ઘટતા વધતા ઘટતા વધતા બે સમાન થઈ જાય, અને સમાન થઈ જાય ત્યારે આના ઉપરનું પરિણામી બળ શું થઈ જાય? 0 થઈ જાય.
અને જ્યારે કોઈ બળ લાગતું જ ન હોય પદાર્થ પર તો પદાર્થની ઝડપ શું ગણાય? 0 ગણાય. એટલે હવે તમારે એ સ્થિતિ ધ્યાનમાં લેવાની છે. અત્યારે તમને બે વચ્ચેનું અંતર આપી દીધું છે 6r. B ના કેન્દ્ર વચ્ચેનું જ અંતર કીધેલું છે. આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર 6r કીધેલું છે. અત્યારે આ અંતર છે 6r. હવે તમારે બિંદુ એવું મેળવવાનું છે કે જ્યાં આગળ શું થઈ જાય કે પદાર્થની જે ઝડપ છે અથવા વેગ છે એ શૂન્ય થઈ જાય. તો એના માટે પહેલી વાત બધા દાખલા કરતા આ દાખલો આ જગ્યાએ અલગ પડે કે જેમ જેમ સ્મોલ m દળનો કોણ ગોળા 1 થી દૂર જાય તેમ તેના વડે કોણ પર લાગતું બળ ઘટે. કારણ કે સીધી વાત છે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે કે મોટા પદાર્થ વડે બળ લાગે. તો આની અંદર આ જે નાનો પદાર્થ છે આના ઉપર કોના વડે બળ લાગે? એક તો આ પદાર્થ અને એક આ પદાર્થ. કારણ કે આ તો નાનકડો એવો કોણ છે જ્યારે આ બે મોટા ગોળાઓ છે. આ વાત તમને યાદ હોય તો આપણે અવકાશયાન વખતે કરેલી કે અવકાશયાન તમે પૃથ્વીથી છોડો અને સૂર્ય તરફ જતું તો અવકાશયાન ઉપર બળ કોણ લગાડે? પૃથ્વીએ લગાડે અને સૂર્યએ લગાડે. એવી જ વાત કંઈક અહીં છે, કોમન એ જ રીતે. તો કોણ ઉપર લાગતું બળ ઘટે જ્યારે ગોળા 3 ની નજીક જતો હોવાથી તેના વડે લાગતું બળ વધે. એટલે અહીંયા બાબત બે આવી. એક વડે લાગતું બળ ઘટે છે, એક વડે લાગતું બળ વધે છે. તો આપણને ખબર નથી કઈ જગ્યાએ પરિણામી બળ શૂન્ય થઈ જાય એટલે કે બે બળ સરખા થઈ જાય. તો અંતર આપણે ધારી લઈએ કે ધારો કે ગોળા નંબર 1 થી x અંતરે જ્યારે કોણ પહોંચે છે કે આ જગ્યાએ ધારો કે કોણ પહોંચે છે ત્યારે જે બળ છે એ શૂન્ય થઈ જાય છે. એટલે આ અંતર હું ધારી લઉં છું ધારો કે x અંતર. x અંતરે શું થાય કે ભાઈ આ જગ્યાએ જે કોણ છે એને ઉપર પહેલા નંબરનો ગોળો બળ લગાડે તો એ કઈ બાજુ લગાડે? પોતાના તરફ. એટલે આ સાઈડ ખેંચવાની ટ્રાય કરે એને તો આ થાય F1. જ્યારે ત્રીજા નંબરનો ગોળો એના ઉપર કઈ બાજુ બળ લગાડે? તેના તરફ. એટલે આ બાજુ બળ લગાડે એટલે F3. તો હવે આ બે બળ તો સરખા મૂલ્યના થઈ જાય તો પરિણામી બળ શૂન્ય થઈ જાય. એટલે અહીંયા હું બિંદુને નામ આપી દઉં છું n. n શું કામ? નલ પોઈન્ટ. મેં તમને વ્યાખ્યા લખાઈ દીધી. તટસ્થ બિંદુ કે બે પદાર્થોને જોડતી રેખા ઉપરનું એવું બિંદુ કે જ્યાં પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય થઈ જાય અથવા બે બળ સરખા થઈ જાય. તો અહીંયા બળ શૂન્ય થઈ જાય તો એનો વેગ પણ શું થઈ જાય? ભલે થોડાક સમય માટે, કારણ કે અહીંયા પદાર્થ ઊભો નથી રહી જવાનો, એ ગતિ એની ચાલુ જ રાખશે, પણ થોડાક સમય માટે એનો જે વેગ છે એ શૂન્ય થઈ જાય. અને આ આપણી બીજી પરિસ્થિતિ થાય n બિંદુ પાસે. બરોબર છે? એટલે એક બળ વધે છે, એક બળ ઘટે છે. એટલે તમે એવું ધારી લો કે જ્યારે એ ગોળા 1 થી x અંતરે પહોંચે છે ત્યારે એના ઉપરનું પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. એટલે એની વાત આપણે કરીએ કે ધારો કે તે પ્રથમ ગોળાથી x અંતરે પહોંચે, ધારો કે સ્મોલ m દળનો કણ ગોળા 1 થી
અંતરે પહોંચે ત્યારે F1 બરાબર શું થઈ જાય છે તો કે F3 બે બળના મૂલ્ય સરખા થઈ જાય છે અને બે બળ સરખા થઈ જાય તો વાત થઈ જાય આ રીતની આ બાજુ સરખા બળથી ખેંચો આ બાજુ સરખા બળથી ખેંચો પરિણામી બળ શું થઈ જાય 0 આપણે એવું જોતું હતું બળ 0 થાય કારણ કે બળ 0 થાય તો શું 0 થાય વેગ અને તમારી બીજી સ્થિતિ n બિંદુ આગળની થાય પહેલી સ્થિતિ આ જગ્યાની થશે બરોબર એટલે હવે આપણે બળનું સૂત્ર મૂકીએ તો F1 એટલે કોના કોના વચ્ચે લાગતું બળ પહેલો ગોળો અને અહીંયા તમે નામ આપી દો આ બિંદુ નંબર n જે છે એ n પોઈન્ટ એટલે આ બે વચ્ચે લાગતું બળ તો દળ કેપિટલ M સ્મોલ m છેદમાં બે વચ્ચેનું અંતર કેટલું છે x તો અંતરનો વર્ગ x2 જમણી બાજુ g સ્મોલ m ઇન્ટુ 4m કારણ કે F3 કોના વચ્ચેનું બળ છે તો આ કોણ અને ત્રીજો ગોળો એટલે 4m એનું દળ પણ એ બે વચ્ચેનું અંતર કેટલું થાય તો હવે આ અંતર કેટલું થશે તો આખું અંતર અહીં લખેલું છે 6r એમાંથી x કાઢી નાખો 6r - x તો અહીંયા આવે 6r - x આખાનો વર્ગ બે બાજુથી ઉડે g m m તેથી 1/x2 equal to 4/6r - x આખા કૌંસનો વર્ગ ચોકડી ગુણાકાર કરી નાખો તો 6r - x આખા કૌંસનો વર્ગ equal to 4x2 બે બાજુ વર્ગમૂળ લે પછી આગળ વધી તો આ દાખલો આ જગ્યાએ જ અલગ પડે છે કારણ તો કે અત્યાર સુધીના દાખલાની અંદર તમને ઇનબિલ્ટ એવી પરિસ્થિતિ આપેલી હતી કે જ્યાં વેગ શૂન્ય થઈ જતો રોકેટ વાળો દાખલો હતો તેમાં મહત્તમ ઊંચાઈ વેગ 0 થઈ જાય આગળનો દાખલો તારાવાળો હતો તો એમાં અનંત અંતરે અથવા દૂરના અંતરે વેગ શૂન્ય હતો પણ આ દાખલામાં વેગ શૂન્ય થાય એવું બિંદુ તમારે શોધવા જવું પડે છે એટલે અલગ દાખલો છે બરોબર બાકી આગળ હવે વાર્તા સેમ જ આવશે તો આપણે હવે આમાં આગળ વધીએ કે બે બાજુ વર્ગમૂળ લેતા બંને બાજુ વર્ગમૂળ લેતા તો 6r - x equal to 2x આ x આ બાજુ જતો રહે તો 6r equal to 2x plus x તેથી 3x બરાબર 6r અને તેથી x બરાબર 2r આની કિંમત કેટલી મળી 2r એટલે કે અહીંયાથી 2r અંતરે જ્યારે પહોંચે ત્યારે આના ઉપરનું પરિણામી બળ શું થઈ જાય છે 0 તો હવે બે સ્થિતિઓ તમારા નજરમાં આવી પહેલી સ્થિતિ કઈ તો કે સ્મોલ m દળનો કણ જ્યારે સપાટી ઉપર હોય ત્યારની વાત કરો અને બીજી સ્થિતિ કઈ લેવાની તો કે જ્યાં વેગ 0 થઈ જાય એટલે કે બિંદુ n પાસે તો હવે આપણે કોઈ લાંબો દાખલો નહીં ગણી હવે ડાયરેક્ટ કુલ ઊર્જા સરખાવી સીધી તો ધ્યાન આપજો જો અત્યાર સુધી દાખલામાં આપણે આખી ચર્ચા કરતા હતા પહેલી સ્થિતિમાં ગતિ ઊર્જા મેળવી સ્થિતિ મેળવી કુલ ઊર્જા મેળવી બીજી સ્થિતિ ગોતી એમાં ત્રણેય ઊર્જા મેળવી પછી સરખા હવે અહીંયા એ સ્ટેપ હું એકદમ ટૂંકમાં કરી દઉં તમને જો અહીંયાથી કોમન દાખલાની શરૂઆત કે સ્મોલ m દળનો કોણ ગોળા એકની સપાટી પર હોય ત્યાં આ પહેલી પરિસ્થિતિ બરોબર આને તમે કહી શકો પ્રથમ સ્થિતિ બીજી સ્થિતિ કઈ તો કે જ્યારે
સ્મોલ m દળનો કણ n બિંદુ પાસે પહોંચે ત્યારે એ બીજી સ્થિતિ જ્યાં વેગ શૂન્ય થઈ જાય છે. સ્મોલ m દળનો કણ n બિંદુ પાસે પહોંચે ત્યારે આ છે બીજી સ્થિતિ. ત્યારે કુલ ઊર્જા ત્યારે આપણે કહી દઈએ E1 અને ત્યારે એટલે કે બીજી સ્થિતિમાં કુલ ઊર્જા એને હું નામ આપી દઉં E. તો કુલ ઊર્જા બરાબર આપણે શું લખીએ છીએ? ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. તો અહીંયા આપણે લખશું ગતિ ઊર્જા તો ઠીક છે, સીધું તમે લખી શકો K1 પહેલી સ્થિતિ હોય ત્યારે સીધી ગતિ ઊર્જા શું લખાય? K1. હવે સ્થિતિ ઊર્જામાં ધ્યાન આપો. સ્થિતિ ઊર્જા તમારે લખવાની છે કઈ જગ્યાએ? કે કણ જ્યારે ગોળા એકની સપાટી ઉપર હોય ત્યારે. તો સ્થિતિ ઊર્જાના નિયમ પ્રમાણે સ્થિતિ ઊર્જા કઈ રીતે લખો છો? સ્થિતિ ઊર્જા એટલે શું? જોડી મળે, જોડી એની સ્થિતિ ઊર્જા મળે. આપણે તમને શીખવાડ્યું હતું ને, જેટલી જોડી હોય એટલી સ્થિતિ ઊર્જા હોય. તો પદાર્થ કેટલા છે? 1 2 અને 3. 3 પદાર્થો છે, બરાબર? એટલે સ્થિતિ ઊર્જાની જોડી કેટલી બને? 3 પદાર્થો હોય તો 1 2 3 આ 3 હોય તો કેટલી જોડી બને? આ પહેલી જોડી એકો બગડો, બીજી બગડો તગડો અને ત્રીજી એકડો તગડો. એટલે અહીંયા હું લખીશ પહેલી જોડી. અહીંયા તમે જો નામ આપેલું છે બગડો, આ એકડો બગડો તગડો. પહેલી જોડી U12, પછી બીજી જોડી તો U23. તમારી નજર ક્યાં હોવી જોઈએ? ગોળાની સપાટી ઉપર, એટલે આ જગ્યાએ. બીજી જોડી કઈ બને? બગડા તગડા વચ્ચે, એટલે U23. અને ત્રીજી જોડી કઈ બને? એકડો તગડો 1 અને 3. આ 3 જોડીઓ બને. હવે જમણી બાજુ આવી, તો જમણી બાજુ ઇક્વલ ટુ તો n બિંદુ પાસે પહોંચે ત્યાંની વાત. તો ફરજિયાત n બિંદુએ તમારી નજર રહેવી જોઈએ. હવે આકૃતિમાં બીજે ક્યાંય નજર જોવી જોઈએ નહીં. તો અહીંયા વેગ શૂન્ય છે એટલે ગતિ ઊર્જા શું આવશે? શૂન્ય. પણ છતાં આપણે K2 લખીએ પ્લસ. હવે તમે શું લખશો કે કઈ કઈ જોડી બને? તો કણ તો 3 જ છે, પણ આ જે બગડો હતો એનું સ્થાન બદલે ગયું. ક્યાં આવી ગયું? n બિંદુ. એટલે હવે હું જોડી કઈ લખીશ? 1n. પહેલા ગોળાની આની સાથેની જોડી એટલે 1n. U1n. બીજું તો n અને 3 વચ્ચેની જોડી એટલે U3n. અને ત્રીજું અને છેલ્લું તો છેલ્લું ત્રીજું તો આ છે જ U13. પહેલો તગડો U13. બે બાજુથી શું ઉડી જાય? તો સરખી જોડી હોય એ ઉડી જાય. તો અહીંયા તમે જુઓ આ જોડી જે છે એ ઉડી જશે. હવે બે બાજુ સૂત્ર મૂકો અને જવાબ આવશે. એટલે હવે કઈ નથી, જો આ એકદમ શોર્ટમાં કહી દીધું મેં તમને. હવે માત્ર સૂત્ર મૂકશો એટલે આન્સર આવી ગયો. એકદમ ટૂંકમાં દાખલો પતાય અહીંયા. પણ આ વસ્તુ જે છે એ દરેક વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ, તો જ આમાં તમે આ શોર્ટકટ